દુધઈ સબ બ્રાન્ચ કેનાલ કબરાઉથી આમરડી પાસે તૂટેલી હાલતમાં પડી છે। ઘણા વર્ષોથી હજી સુધી ક્યાંય રિપેરિંગ કામગીરી કે સફાઈ નથી કરાઈ। કામગીરી માત્ર કાગળ પર જ કરાય છે। ખેડૂતો દ્વારા આક્ષેપો। રિપોર્ટ બાય રાણાભાઈ આહિર ભચાઉ। મારું નામ કલ્પેશભાઈ હરિભાઈ સથવારા। આ લગભગ 2 વર્ષથી આવું જ છે। અને આ કેનાલ આમ આગળ પણ કેટલી તૂટેલી છે? આગળ સમજી લો ને તમે કે આમ કુંભારડી મોગલધામ સુધી અને આમ મોરગર સુધી તૂટેલી જ છે। મતલબ આજ દી સુધી ક્યારે માટી કાઢવામાં આવી છે કે ના, એકે વખત નહીં। જ્યારથી કેનાલ નવી બની છે ત્યારથી કરીને અત્યાર સુધી એક વખત રિપેરિંગ કરવા આવ્યા હતા, પણ નાનું મોટું કરીને પાછા જતા રહ્યા છે। બાકી માટી કાઢી નથી, ઠીકડા મારેલા છે ખાલી। સરકારશ્રી ઓર્ડર આપ્યો તો અમને ખ્યાલ નથી, પણ સફાઈ મતલબ એકે વખત નથી થઈ। આજ દી સુધી સફાઈ થઈ જ નથી, ના, બિલકુલ નથી। આ માટી અંદરથી માટી કાઢવામાં આવી જ નથી ક્યારે પણ। 100% ખેડૂતોને જ નુકસાન છે, મોટા પાયે નુકસાન છે। ખર્ચો ક્યાં કોઈ આપતું જ નથી, સરકારે નથી આપતી। આમ સમજી લો ને અમારી આંબરડીની હદમાં અને આમ મોગલધામ સુધી લગભગ બધી જગ્યાએ ઘણી જગ્યાએ તૂટેલી છે, અને કેનાલની અંદર માટી ઘણી બધી છે। એ તો હવે સરકારશ્રીને ખબર ક્યારે પાણી આવે। 2 વર્ષ પહેલાં અહીંયા મિટિંગ થઈ હતી ત્યારે કે એ વર્ષે કરી દેશે, સાફ થઈ નહીં, પાછી આવતી આ ગઈ સલાઈ નથી, અને પાછા અત્યારે કાંઈ થવા નથી। પાણીનો ઓર્ડર થયો છે, પણ કેનાલની હાલત તો એ નહીં છે। બધાને ખેડૂતને તકલીફ જ થવાની છે ને, એકને નહીં બધા ખેડૂતને તકલીફ થવાની છે। બાકી આ બધા બિલ બની જતા હોય એવું મને તો લાગે છે। પણ કાઢવામાં કાંઈ આ થયું જ નથી જેમ થઈ તેમ। આ તો પહેલે જ ભડાકે તૂટી ગઈ છે જેમ ચાલુ થઈ તેમ। આ ભાગ તો મતલબ 4 વર્ષ 3-4 વર્ષ હા થઈ ગયા હશે। રજૂઆત કરતા હો કિસાનવાળા તો કોઈ કેવી રીતે કરે છે ને શું કરે છે, દાદ દે કે નથી દેતા, શું આપણું સંગઠન તો બધાનું આપણું હોવું જોઈએ ને ખેડૂતનું। હા કરવી પડે, આગળ જવું પડે, ઓફિસમાં જવું જોઈએ, એના માથે ગામની 5-10 હમણાં બધાને જવું પડે તો બધાની ખબર પડે। એને પાસે જીઆર લ્યો કે થયું કે નથી થયું, કે આગળનું શું થયું, કે પૈસા ખવાઈ ગયા કે શું થયું, કે હવે આજ ચાલત હોય બીજું શું। હવે એમાં તો આપણે જોયેલું નથી, પણ હશે આવી રીતે જોઈએ, બીજું શું હોય એમાં। મતલબ કાગળ ઉપર બિલ બની જતા હોય આ ટપ્પરવાળી તો હજી કદાચ મને લાગે છે, પણ આ તો આ દેખાય છે ને બધું। આપણા આ વિસ્તારમાં મુગલથી કરીને અમારી આંબેડીને હદ સુધી આવે 5-10% તૂટેલી છે। તમારી અહીંયાથી પાણી પીએ જમીન તમારી બધી બાજુમાં છે? હા આ રીતે મારી બાજુમાં જ છે। અને આ કેનાલ કદાચ તૂટે તો તૂટે નુકસાન લેવી જ પડે ને, એક્શન તો લેવું જ જોઈએ। તંત્રને સમય શું રજૂઆત છે આ બાબતની? કરવું જોઈએ એમ, આ બધી કામગીરી થવી જોઈએ। આપણો કહેવાનો મતલબ એ થાય છે હાલમાં તમને ક્યાં કામગીરી જોવા નથી જે મળતી? તે વખતે પાછું જ્યારે પાણી ચાલુ થવાનું હોય ત્યારે રિપેર થવાનું હોય, પછી પાણી ચાલુ થઈ જાય પછી નીકળી ગયા 12 મહિના થયું જ નથી ને, કામ જ ક્યાં થયું, સફાઈ જ નથી થઈ ને। તો સફાઈના નામે શું છે આ લોકો બિલ જ બની હા હો એમ એવું જ હોતું હોય ને। આક્ષેપ ખેડૂત કરી રહ્યા છે અને તમે પણ કરી રહ્યા છો આ બાબતને લઈને। 100% બધી પબ્લિક કરી રહી છે, એવું નહીં। મતલબ કે કાગળ ઉપર થતી હોય એવું લાગી રહ્યું છે, એવું દેખાય છે, એમ એવું લાગે છે આપણે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતને લઈને કોઈ કાંઈ ધ્યાન દેતું નથી, આપણી રાહ કોઈ સાંભળવા રાજી નથી। સ્થાનિક નેતાઓ જે છે એને પણ ક્યારે ખરેખર આવી આ તૂટેલની મુલાકાત લીધી છે આજ દી સુધી? મને લાગતું નથી એમ। બરાબર, તો હવે તંત્ર પાસે શું માંગ છે કે આ કેનાલની બાબતને લઈને તમારી? તંત્રને આ બધું કરવું જોઈએ કરે તો સારું, તો વધારે સારું। નકા ખેડૂતને તો આજ કફોરી હાલત છે, ખેડૂત ક્યાં જાય મને એ કહો તમે? ખેડૂતની કોણ રાડ સાંભળે? ઉપરવાળો અત્યારે આ ખેલો નથી સાંભળતો ને સરકારે નથી સાંભળતી, કહેવાનો મતલબ મારો એ થાય છે। કોઈ રાડ સાંભળતો નથી, ઉપરવાળો તો કુદરતી છે, પણ સરકારને તો સાંભળવું જોઈએ કે ના સાંભળવું જોઈએ, એમ મારો કહેવાનો મતલબ એ થાય।